આવો મેદાનમાં જેને મોરસો માંડ્યો, પકડો એક વચનનો વિશ્વાસ. બસ આમાં એક વચન પકડવાનું છે. એક વચન થકી બ્રહ્માજીએ 14 લોક રચાયા છે. વચન થકી આ ધરણીના આકાશ, વચન થકી માયા અને મેદની છે, વચનથી ચંદા અને સુરત છે, અને આ વચન કોક વિરલાની પાસે છે. બસ એની પારખ આપણી પાસે હોવી પડે. આની પારખ મળી ગઈ આપણને, આનો સંદેશો મળી ગયો, પછી આળસ નહીં કરવાની. અને પછી જો આળસ કરવી તો સમજવું કે દાળદરમાં દાળદર જિંદગીમાં કાંઈ કરી શકતા નથી. ઓલા લવાની કચેરીમાં લવાન બાદ છે, પૂછ્યું આપણે રાજમાં આળસુ કેટલા છે? કે બાપુ આમ પ્રત્યક્ષે જોવું છે કે આમ ખાલી સાંભળવું? કે પ્રત્યક્ષે જોવું છે. તો કે આપણું ગોડાઉન રહ્યું ને, અહીંયા બધાને આપણે ભેગા કરવાના. તો કે કેવી રીતે? તો કે ઢંઢેરો ટીપાવવો પડે. રાજમાં ઢંઢેરો ટીપાયો કે ભાઈ જેટલા આળસુ છે એને ઇનામ દેવામાં આવશે રાજની અંદર. તે આખું જબર છે, ખડનું ગોડાઉન હતું ને આખું ભરાઈ ગયું આળસુનું. રાજાએ આવીને જોયું, ઓહો આટલા બધા આપણા રાજમાં આળસુ રહેશે. લવો કે બહુ ઉતાવળ ન કરશો, સાચા આળસુ છે ને એ હમણાં ખબર પડે છે. એટલે બધા આળસુ ને કે બધા હુઈ જાવ, બધાને હુરાઈ દીધા ગોડાઉન ની અંદર, અને ફરતું ખડ નાખ્યું. ખડ નાખીને એક સાથે હળગાયું એટલે કે હળગ્યું. હમણાં બધા આપણે હળગી જાય, આ તો બધા આળસુ ને હળગાઈ દેવાના છે. અને વાંદર્યા ઠેકે ઠેકે એમ ઠેકી ગયા. એમાં બે એવા આળસુ હતા, એક બીજા આળસુ ને કહેવા માંડ્યો કે આ બધું હળગે ને બધા ભાગી ગયા. તે બીજો આળસુ હતો ને એ કે તને જોવાની આળા નથી થતી કે? જેને જોવાની આળા, ભાઈ આ બે ને ઇનામ આપ્યું. બધા આળસુ નતા એમ, આમાં બધા આળસુ ન હોય, બધા આળસુ હતા નથી. આ તો મેદાનમાં જેને મોરસો માંડ્યો છે, પકડ્યો એક વચનનો વિશ્વાસ. 14 લોકમાં કોઈથી ડરે નહીં, થઈ બેઠા સદગુરુના દાસ. કર્મને કારણે કાંઈ નડે નહીં, પછી કરવું હોય એમ થાય છે. આદિ અનાદિમાં વચન પરિપૂર્ણ છે પાનભાઈ, વચનથી વધે નહીં બીજું કાંઈ. આ વચનને જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે છે, સુરતા એની નિર્ગુણમાં સમાય છે. આ વચનને જાણ્યું ને બાપ, એને તો શુદ્ધ પ્રેમ જાગ્યો. કોઈ મલિનતા નહીં, કોઈ આવરણ નહીં, લેશ માત્ર આવરણ નહીં લગાર. ચોખવટ તો એ કરે છે કે પગલું ભરે ને ત્યાં વચનને તપાસે. થઈને રેવે સદગુરુના દાસ, આઠે પર મન મસ્ત બને રેવે, કોઈની કરે નહીં આશા, કોઈની આશા નહીં. જેટલી આશા ને એટલી નિરાશા. સદગુરુ મળે અને બ્રહ્મ જ્ઞાન થાય ને એટલે બાપ કોઈની આશા ન કરવી. આ 14 લોકમાં અહીંથી વિશેષ કાંઈ પણ સુખ નથી, કાંઈ નથી. બધાએ હાથ ખંખેરી નાખ્યા છે કે અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ જુજવે રૂપે અનંત બાસે, ઊંચી મેળી તે મારા સંતની, મેં જાણી રે માણી રે માણા રાજ. આ ઊંચા ઊંચી મેળી છે. આથી વિશેષ સુખ આ સકળ સૃષ્ટિમાં કાંઈ નથી. આજ આપણે આ દુનિયામાં ફરવી છે એટલે આપણને બધા અનુભવો થાય છે. મુંબઈની અંદર 111 માળના ટાવર છે, પણ સુખ ક્યાં? દુઃખના ડુંગરું તૂટે છે. જ્યાં જાવી ત્યાં દુખ્યા, જ્યાં જાવી ત્યાં એમ થાય કે હવે હટ દઈને આપણા ગામડામાં વ્યાજ આવી તો આનંદ મળશે. દુઃખ દુઃખ ને દુઃખ. આ વર્ષમાં 2-3 વાર આવી ધરતી ઉપર જવાનું થાય, 2-5 દિવસના કાર્યક્રમો થાય મુંબઈમાં, અને જાવી છે તો પણ આ બધા આપણને અનુભવો થાય છે ને. ભલે એ પસ્તીની કમી નથી, પણ સુખ નથી, શાંતિ નથી. તો સુખ શાંતિ છે એ જીવન સાચું છે. ભલે શેર લાવીને શેર ખાતા હોય ગામડાનો માણસ, પણ જે એનો પ્રેમ. મારી કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડીને ભગવાન એવા તારા કરું સન્માન, તે તને સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામળા. જ્યાં ખડ પાણીને ખાખરા ને પથરાનો નહીં પાર, આ વગર દિવે વાળું કરે આ દેવ કો પંચાળ. આવી પંચાળ ભૂમિ, આવી પંચાળ ભૂમિમાં આપણને અવતાર મળ્યો એટલે
કાંઈ ઘટતું નથી જીવનમાં, કાંઈ ઘટતું નથી. એટલે સાચો લાભ તો એ મળ્યો છે કે વચન સમજાણું છે. જે વચનમાં પતિત બનાણી છે, જે વચનમાં પતિત બનાણી ને એ વસ્તુ સાચી છે. અને એમાં જો મન ક્યારે આપણું ડગે નહીં તો આપણું કામ થઈ જાય છે. આઠે પર મન મસ્ત રહેવે, લાગી ગયો જેને તુર્યા ન કોઈ ની કરે નહીં આશ. જનક રાજા એક દી વચન ભૂલી ગયા. ભલે મિથિલા નગરીના મહારાજા હતા, પણ એક વચન ભૂલી ગયા. પેગડે દીધેલ પાવ. એક વર્ષ સુધી વનમાં ઉભા, ત્યારે એને આવ્યો વચનમાં ભાવ. હજુ તો ગુરુ મહારાજે કઈ પરીક્ષા પણ નથી કરી. અને પરીક્ષા લીધા વગર તો ટકાવારી કેમ હોય? વિદ્યાર્થીની ટકાવારી હોય? પરીક્ષા લીધા વગર કેમ હોય? પરીક્ષા લે તારે ખબર પડે કે આને 99 પણ પરીક્ષા જ નથી તો. એટલે ભક્તિ માર્ગમાં તો ખરેખર પરીક્ષા હોતી હોય, પણ આ રસ્તે હાલે ને એની હોય. દાસી જબુએ લખ્યું, ટેક વાળાને અટક આવે, પામરના કહેવા દિલ નો ડગાવે. આવી સત્યો અમરાપુર જાવે. ટેક વાળા હોય ને એને અટક આવે. આ ખોળી જોવો પીરુના ખાતા, વાસ કાસના હતા હાચા. આ માન મૂકી આ પતિવ્રતા પાળીને પાટે જાતા. આ ભક્તિના માટે, ભક્તિના માટે કેવા કેવા પરીક્ષા હોય છે. પણ આપણે તો હજુ કાંઈ કરતા કાંઈ પરીક્ષા ન આવ્યું હોય એટલે આપણને એમાં બહુ ગમ પડે નહીં. એટલે ખરેખર પણ પરીક્ષા, અમે 20 વર્ષ પહેલા એક શિબિર કરતા હતા, દર 12 તારીખની શિબિર. એમાં 20 વર્ષ પહેલા હરિભક્તો હોય ને બધા ભેગા, અમારા અહીંથી ભૂત બાપુ ભરતભાઈ હાલીને આવતા, હાલીને 20 વર્ષ પહેલા શિબિરમાં હાલીને. બોલો, આ વાહનની વ્યવસ્થા નહીં, નાગડકાથી હાલીને આવે. અને દર 12 તારીખે શિબિર થતી હતી. અને એમાં વધુમાં વધુ 5 મિનિટ બોલવાનું. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન, એનો અથાર્થ રીતે એમાં આપણને જવાબ મળે. કારણ કે પરીક્ષા થાય, આપણા મનની પરીક્ષા એમાં થાય ને થાય. તમારામાં કેવી શક્તિ છુપાણેલી છે, આમાંથી કેટલી બહેનોને ગાતા આવડતો, કેટલા ભાઈઓને ગાતા આવડતો, પણ સ્ટેજ ઉપર કોઈ દી અવસર જ ન મળે. તો એમ સરસ્વતી મળી છે, પણ એને અવસર જ નથી મળતો. અવસર આપનારે કોક જોઈ ને, આપણને ગમે એટલું હોય તો શું કામનું. એટલે અવસર આપનાર છે ને એ મહાન છે. અવસર આપનાર છે એ મહાન છે. જ્યાં 32 ભાગના ભોજન છે, પણ જમનારા જ કોઈ ન હોય તો જમનારા જોઈ ને. એટલે બે વસ્તુ જ્યારે પ્રાપ્ત થાય ને તારે એનો આનંદ આવે છે. એટલે શિબિરથી પરીક્ષા થાય છે, પરીક્ષાથી સાધક પોતાના સંયમ સ્વરૂપમાં જાગે છે, પોતાના સંયમ સ્વરૂપમાં જાગે છે. અમારે પરમ દિવસે રવિવારે અમદાવાદ સરખેજ ગુજરાતના આચાર્યોની શિબિર છે. ગુજરાતના આચાર્યોની 60 સંતો સુરત ભેગા થયા છે ને એ રવિવારમાં આવે છે. આ પ્રશ્નોત્તરી માટે, પ્રશ્નોત્તરી માટે. ટોચના જે નિરાતના આચાર્યો છે ને એમાં 5ની ગાડીમાં રવિવારના દી 9 વાગે 9 થી 12 અને બપોર પછીની 3 થી તમારે સાંભળવા આવવું હોય તો કોઈ આવી શકો છો. બધી વ્યવસ્થા કરી છે સંતોએ. દેવજી મહારાજને કીધું ક્યારેક આ ગદગંગામાં 2 કરોડ ઉપરની સભા છે નિરાતની, અને આવી ક્યારેક તમે આવો, તમારા મનનું ઘસરણ થાય કે ખરેખર આપણે જે ઉપર રિયા સબસબિયા કરવી એમ નહીં, થોડાક ભીતરમાં ઉતરો. હા, તમને આમાં દઢ વેરાગ પ્રગટ થાય. આપણે એમ થાય ઘણો પંથ કાપી જાય, 2 વાતો આવડી જાય, એમ નહીં. પણ આપણા દઢ વેરાગ પ્રગટ થાય, આપણા મનના ધડા બંધી જાય અને આપણા મનનો અહમ તૂટી જાય કે ખરેખર આ તો વિશાળ છે.
ખાડા ખબુસિયાની દેડકી શું જાણે સમદર ને લે. એટલે આવા પણ છે. એટલે શિબિર સતત ચાલુ જ છે, પણ ક્યારેક ક્યારેક આપણે જો જશું તો આનો આનંદ આવશે. આજે અમારે તો આ રોજ ભજન છે, દરરોજ, અને દરરોજ આનંદ કરવી છે. કાલ ગઢડિયા છે, ફમદી અમદાવાદ છે, આજે અહીં છે, કાલ હતા, તો રોજ આનંદ કરવી છે. નિત નિત જગત જમાડે પ્રભુ મારો, નિત નિત જગત જમાડે. અને અમને જમનારા મળે, જમનારા પણ મળી રહેશે, એ અમારું સદભાગ્ય છે. કાક કવિએ કીધું ને, કાક કવિને વેદના થઈ, ન મળ્યા નિશાભાઈ, આ સાંભળનારા ન મળ્યા એટલે વેદના થઈ. દુનિયામાં નિસરણી બની ઉભા રે, તપસ્યાના ફળ ન મળ્યા. દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ શેડીએ સડનારા કોઈ ન મળ્યા. માથડા વેરાવી અને ઘંટીએ ઓરાણા, સુલે સડીને પીરસાણા, પણ જમનારા જ કોઈ ન મળ્યા. આ તો અમને જમનારા મળે ને અશોકભાઈ, એ મોટા સદભાગી છે. આ જમનારા મળે છે, એ મોટો સદભાગી છે કે જેને આ જમનારા મળે છે. માથે ઓઢી ઓરણી, પગે બાંધ્યા ઘૂઘરું, અને નારીના કપડા પહેર્યા, રાતભર નાચ્યા, જોનારા કોઈ ન મળ્યા. આવો ખેલ આદરો તો જોનારા કોઈ ન મળ્યા, અને અમને તો જોનારા પડમાં મળે છે, એ પણ મોટા સદભાગી. અને પછી તો એટલા કંટાળા કાગે બ્રહ્મલોક છોડ્યો આ પતિતોને કારણે, પછી હિમાલયથી દેવું પડતી મૂકી દીધી. ક્યાં? આ જ્ઞાન મોટો હિમાળો છે હો બાપ, આ જ્ઞાન હિમાળો છે. આમાંથી દેવું પડતી મૂકી બધાએ, અને આપણે એમાંથી દેવો પડતી મૂકવાની છે. એટલે હવે બહુ જાજુ નથી બોલવું, સમય ઘણો થઈ ગયો છે. વળી આપણે અશોકભાઈને હજુ પાછા સાંભળવાના છે, એટલે ઠાકર થાળીનો એ પણ ટાઈમ થઈ ગયો છે. આરતી ઠાકર થાળી જે કરવું હોય એ પણ હવે અશોકભાઈ કરી નાખશે. આટલું બોલીને વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની